વિદ્યાર્થી મિત્રો, કેજે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. તો અહીંયા આપણે મધ્યસ્થ 525 આપેલું છે, કુલ આવૃત્તિ 100 છે. તો એક્સ અને વાયના મૂલ્ય શોધવાના છે. તો ગણિતની એકમ કસોટીમાં અહીંયા આપેલું છે, તો રકમ મેં તમને લખીને આપેલી છે. તો હવે મધ્યસ્થ હોય તો મધ્યસ્થમાં ત્રીજું સ્ટેપ સંચય આવૃત્તિ આવશે. તો સંચય આવૃત્તિમાં શું કરવાનું આવશે? સરવાળો. તો આપણે પહેલાં છે તો પહેલાં 2 આવશે, પછી 2 અને 5 આ બંનેનો સરવાળો કરીએ તો શું થશે? 7 થશે. 7 અને એક્સ, તો તમે એક્સ પ્લસ 7 લખો અથવા 7 વત્તા એક્સ લખો, બંને સાચું છે. તો એક્સ પ્લસ 7 અથવા 7 વત્તા એક્સ, આ બંનેનો સરવાળો 12 અને 7 તો 19 થશે. તો 19 પ્લસ એક્સ. હવે 19 અને 17 તો આ બંનેનો સરવાળો થશે 36 પ્લસ એક્સ. 36 અને 20 થશે 56. તો 56 વત્તા એક્સ. હવે અહીંયા વાય આપેલો છે તો શું થઈ જશે? 56 વત્તા એક્સ વત્તા આપણે સ્મોલ લખીએ તો સ્મોલ વાય. હવે 56 પ્લસ 9 એટલે થશે 65. બરાબર, 9 છે એટલે 65 વત્તા એક્સ વત્તા વાય. 65 અને બીજા 7 એટલે થઈ જશે 72. તો 72 પ્લસ એક્સ પ્લસ વાય, અને 72 ને બીજા 4 એટલે થઈ જશે 76 પ્લસ એક્સ પ્લસ વાય. તો આપણને અહીંયા મળશે. અહીંયા હવે કુલ આવૃત્તિ આપણને આપેલી છે 100. તો આપણે અહીંયા લખી શકાય કે કુલ આવૃત્તિ બરાબર 100. અને આવૃત્તિ છે એને આપણે કહી શકાય એન. તો કુલ આવૃત્તિ, અને અહીંયા આપણને કેટલા આપેલા છે? 76. તો 76 વત્તા એક્સ પ્લસ વાય બરાબર શું થઈ જશે? 100 લખી શકાય. હવે એક્સ પ્લસ વાય 100 પેલી બાજુ છે તો 100 માઇનસ 76. તો એક્સ પ્લસ વાય બરાબર શું થઈ જશે? 24. તો હવે આપણને ખબર પડી ગઈ એક્સ પ્લસ વાયનું મૂલ્ય કેટલું હશે? 24 મૂલ્ય હશે. બીજું, હવે આપણે મધ્યસ્થનું સૂત્ર આપણે પહેલાં નીચે લખી દઈએ કે એમ બરાબર શું થશે? એલ પ્લસ એન છેદમાં 2 માઇનસ સી એફ ભાગાકારમાં એફ અને ગુણાકારમાં એચ. આવું સૂત્ર કોનું થશે? મધ્યસ્થનું. તો હવે આપણે આમાં જોઈએ કે કઈ કઈ રકમો આપેલી છે. તો એમ તો આપણને ખબર જ છે કે મધ્યસ્થ આપેલો છે. તો એમ બરાબર શું થઈ જશે? 525. હવે એલ, તો એલ જે મધ્યસ્થ વર્ગ છે એ, તો 525 કોની વચ્ચે આવે? તો 525 500 અને 600ની વચ્ચે આવે. તો એલ બરાબર શું થઈ જાય? 500. કારણ કે 500 અને 600ની વચ્ચે આવે એટલે આપણે જે મધ્યસ્થ વર્ગ હોય એની અધસીમા લેવાની, એટલે શું થઈ જશે? 500. હવે એન ભાગાકારમાં 2. તો આપણને ખબર જ છે કુલ આવૃત્તિ એન બરાબર એન ભાગાકારમાં 2. તો અહીંયા એન કેટલા હતા? 100 ભાગાકારમાં 2 એટલે જવાબ કેટલો આવશે? 50. તો આપણને એલ ખબર પડી ગઈ, એન ભાગાકારમાં 2 ખબર પડી ગઈ. હવે સીએફ એટલે આગળના વર્ગની સંચય આવૃત્તિ. હવે જે મધ્યસ્થ વર્ગ હોય તો અહીંયા મધ્યસ્થ વર્ગ કયો છે આપણો? તો આપણે લખી શકાય કે 500 થી 600 છે એ આપણો મધ્યસ્થ વર્ગ છે. એના આગળની સંચય આવૃત્તિ એટલે શું થઈ જશે? 36 પ્લસ એક્સ. જો અહીંયા 500 છે, આને આપણે એફ કહેવાય, આવૃત્તિને શું કહેવાશે? એફ. એટલે 20 છે તો 20 બરાબર શું થઈ જશે? એફ. અને આગળના વર્ગની એને કહેવાય સંચય આવૃત્તિ, એને સીએફ કહેવાય. બરાબર. અને એચ તફાવત કેટલાનો આપેલો છે? તો તફાવત આપણે કહી શકાય કે 100નો તફાવત આપેલો છે. તો હવે લગભગ બધી જ કિંમતો આપણને મળી ગઈ. હવે આ કિંમતો આપણે રકમમાં મૂકીએ. તો એમ બરાબર 525 મૂકીશું. એલ બરાબર કેટલા મૂકીશું? 500 મૂકીશું આપણે. એન ભાગાકારમાં 2. તો એન ભાગાકારમાં 2 એટલે આપણે એને મૂલ્ય મળશે 50 માઇનસ અહીંયા સીએફ છે. તો સીએફ આપણને મળેલા છે 36 પ્લસ એક્સ. હવે જો કૌંસમાં મૂકીએ તો 36 પ્લસ એક્સ આવશે, અને જો કૌંસ દૂર કરી દઈએ તો ડાયરેક્ટ માઇનસ થઈ જાય. એટલે હું ડાયરેક્ટ માઇનસ જ લખી દઉં છું કે 36 અહીંયા માઇનસ થઈ જશે પ્લસની જગ્યાએ, કારણ કે આપણે કૌંસમાંથી એ ચિહ્ન દૂર કરી દઈએ. બરાબર. ભાગાકારમાં એફ કેટલા આપેલા છે? 20. અને ગુણાકારમાં એચ કેટલા આપેલા છે? 100. થઈ ગયું. હવે અહીંયા ડાયરેક્ટ 500 છે આ બાજુ જાય તો 525 માઇનસ 500. બરાબર. અહીંયા માઇનસ થશે. બરાબર. અહીંયા કે 20 × 100
તો અહીંયા છેદ ઉડાડી દઈએ તો 5 આવશે. હવે 50માંથી 36 જાય એટલે શું થઈ જશે? 14. તો 14 માઇનસ એક્સ અને અહીંયા જે છે એ 5 થઈ જશે. આ બંનેની બાદબાકી જોઈએ આપણે તો શું થશે? 25. બીજું જોઈએ કે 14 પંચ્યા 70 અને આ 5નો એક્સ સાથેનો ગુણાકાર તો -5x. અહીંયા -5x છે, આ બાજુ લઈ જઈએ તો શું થઈ જશે? +5x થઈ જશે. 70 માઇનસ શું થઈ જશે? 25. બરાબર. તો 5x બરાબર 70માંથી 25 જાય એટલે કેટલા વધશે વિદ્યાર્થી મિત્રો? 45. બરાબર ને? તો x બરાબર 45 ભાગાકારમાં 5. તો 45 ભાગાકારમાં 5. તો x બરાબર શું જવાબ મળે આપણને? 9. તો એક્સનું મૂલ્ય શું મળશે? 9 મળશે આપણને. બરાબર. હવે y શોધવાનો છે તો આપણે શું કરીએ? ખબર જ છે કે x પ્લસ y બરાબર કેટલા છે? 24 આપેલા છે ને? 24. તો હવે એક્સનું મૂલ્ય પણ કેટલું મળ્યું? 9 મળશે. તો 9 પ્લસ y બરાબર 24. તો y બરાબર 24 માઇનસ 9. તો y બરાબર કેટલા મળશે? 15. તો આપણને x અને yના બંનેના મૂલ્ય વિદ્યાર્થી મિત્રો મળી ગયા. તો બીજા આવા વિડીયો જોવા માટે બરાબર આ ચેનલને લાઈક કરજો, શેર કરજો. વિદ્યાર્થી મિત્રો બીજો દાખલો આપેલો છે કે એમાં 68 ગ્રાહકોનો માસિક વપરાશ દર્શાવેલો છે. તો તેનો મધ્યસ્થ 137 આપેલો છે. તો ખૂટતી આવૃત્તિ આપણે શોધવાની છે. તો આવી રીતના રકમ આપેલી છે. તો અહીંયા બે ખૂટતી આવૃત્તિ છે, અહીંયા એક છે અને એક અહીંયા બીજી છે. તો આપણે આને ખૂટતી આવૃત્તિને ધારો કે આને આપણે x કહી દઈએ અને આને શું કહી દઈએ? y. બરાબર. હવે આપણે દાખલા ગણવાની શરૂઆત કરીશું. તો સંચય આવૃત્તિમાં શું આવશે? સરવાળો. તો પહેલાં અહીંયા 4 થઈ જશે, 4 અને 5નો સરવાળો 9 થઈ જશે. 9 અને x એટલે 9 પ્લસ x કહી શકાય. 9 અને બીજો 20 એટલે 20 ને 9 29. તો 29 પ્લસ x થશે. 29 અને અહીંયા y તો 29 પ્લસ x પ્લસ y થશે. 29 ને બીજા 8 એટલે થશે 37. તો 37 પ્લસ x પ્લસ y. 37 ને બીજા 4 તો શું થઈ જશે? 41 પ્લસ x પ્લસ y. તો આ રીતના થશે. હવે આપણે જોઈએ કે કુલ આવૃત્તિ. તો કુલ આવૃત્તિ અહીંયા કેટલી આપેલી છે? ટોટલ ગ્રાહકો આપણને 68 આપેલા છે. તો કુલ આવૃત્તિ 68. બરાબર. તો આપણે લખીએ કે 68 બરાબર 41 પ્લસ એક્સ પ્લસ વાય. આવું થશે. બરાબર. તો 41 આ બાજુ આવે એટલે આપણે કહીએ એક્સ પ્લસ વાય બરાબર 68 માઇનસ 41. તો આપણે બાદબાકી કરીએ તો એક્સ પ્લસ વાય બરાબર આપણને ટોટલ જવાબ મળશે 27. શું જવાબ મળશે? 27. તો એક્સ પ્લસ વાયની જે કિંમત મળશે આપણને એ 27 મળે છે. હવે આપણે મધ્યસ્થનું સૂત્ર ખબર જ છે કે એમ બરાબર એલ પ્લસ એન ભાગાકારમાં 2 માઇનસ સી એફ ભાગાકારમાં એફ ગુણાકારમાં એચ. તો આમાં જેની કિંમતોની જરૂર પડે એ કિંમતો આપણે લખી દઈએ. તો અહીંયા પહેલાં એમ છે તો એમ અહીંયા આપેલો છે મધ્યસ્થ 137. તો એમ બરાબર 137 થશે. હવે એન ભાગાકારમાં 2. તો એન ભાગાકારમાં 2 એટલે એન અહીંયા આપેલો છે 69. તો 69 ભાગાકારમાં 2 એટલે જવાબ થઈ જશે એનો 34. બરાબર. પછી બીજું આપેલું છે સી એફ અને એના સિવાય એલ બાકી છે. તો એલ આપણે શું કહેવાય કે મધ્યસ્થીય જે વર્ગ હોય એની અધસીમાં. તો અહીંયા આપેલો છે મધ્યસ્થ 137. તો હવે 137 કોની વચ્ચે આવશે? તો અહીંયા 137 છે 125 અને 145ની વચ્ચે આવશે. એટલે જે છે એલ બરાબર 125 થશે. એલ બરાબર કેટલા થશે? 125. તો આપણે જે છે અહીંયા એલ થઈ ગયા. જે 20 છે એ છે એફ છે અને એના આગળના વર્ગની સંચય આવૃત્તિ એટલે 9 પ્લસ એક્સ. તો સી એફ બરાબર શું થશે? 9 પ્લસ એક્સ અને એફ બરાબર શું થઈ જશે? 20. ચલો ખબર પડી ગઈ આટલું. હવે આપણે કિંમતો મૂકીએ તો એમ બરાબર કિંમતો મૂકીશું તો એમ અહીંયા આપેલા છે 137. તો 137 લખી દઈએ. એલ કેટલા આપેલા છે? 125. તો 125 લખી દઈએ.
એન ભાગાકારમાં 2 તો એન અહીંયા આપેલા છે, આપણે ભાગાકાર કરીએ એટલે 34 મળશે, માઇનસના માઇનસ CF. મેં તમને કીધેલું છે કે કૌંસમાં લખો તો 9 + x આવે, અને જે કૌંસ છે એને દૂર કરી દઈએ તો 9 માઇનસ શું થઈ જશે, x થઈ જશે, ભાગાકારમાં f એટલે કેટલા થઈ જશે 20. અને તફાવત જોઈએ તો અહીંયા જે તફાવત છે એ કેટલાનો તફાવત જોવા મળે છે, 20નો તફાવત જોવા મળે છે. તો 20નો તફાવત એટલે 20 શું થઈ જશે, કેન્સલ. બરાબર. હવે 125 આ બાજુ જાય તો આપણે લખીએ કે 137 માઇનસ 125 થશે, બરાબર 34 માઇનસ 9 એટલે આપણે કહી શકાય કે 25 માઇનસ x થશે. બરાબર. આ બે જે બાદબાકી થાય એટલે 25 અને માઇનસ x, 20 કટ થઈ ગયા. હવે અહીંયા આપણે બાદબાકી કરીએ તો અહીંયા મળશે આપણને 12, અને અહીંયા શું મળશે 25 માઇનસ x માઇનસ આ બાજુ છે તો આ બાજુ લાવીએ તો x બરાબર શું થઈ જશે, 25 માઇનસ 12, તો x બરાબર થઈ જશે 13. તો અહીંયા આપણને xની કિંમત મળી. હવે આ xની કિંમત છે એને આપણે મૂકી દઈએ yમાં, તો આપણને ખબર જ છે કે x + y બરાબર 27, x + y બરાબર 27. તો અહીંયા 13 મૂકી દઈએ, yના y બરાબર 27, તો y બરાબર 27 માઇનસ 13, તો y બરાબર શું મળી જશે 14. બરાબર. તો x અને yની બંનેની કિંમતો વિદ્યાર્થી મિત્ર આપણને મળી ગઈ. ચલો હવે બીજો દાખલો જોઈએ આપણે. ચલો અહીંયા વિદ્યાર્થી મિત્રો રકમ આપેલી છે કે મધ્યસ્થ 28.5 આપેલો છે અને x અને yની કિંમત શોધવાની છે, અને કુલ આવૃત્તિમાં અહીંયા નીચે 60 લખેલું છે એટલે કે કુલ આવૃત્તિ 60 છે. ચલો સંચય આવૃત્તિ આવશે આમાં પણ, તો અહીંયા પહેલાં 5 આવશે, પછી અહીંયા x આપેલા છે એટલે 5 પ્લસ x થશે, 5 અને 20 એટલે કે 25, 25 પ્લસ x થશે, 25 ને બીજા 15 એટલે 40 પ્લસ x થશે. અહીંયા y આપેલા છે તો 40 પ્લસ x પ્લસ y થશે, 40 અને અહીંયા 5 આપેલા છે તો 45 પ્લસ x પ્લસ y. અહીંયા કુલ આવૃત્તિ 60 આપેલી છે એટલે અહીંયા લખી શકાય કે કુલ આવૃત્તિ બરાબર 60. હવે અહીંયા કેટલા થશે, 45 પ્લસ x પ્લસ y બરાબર 60. ચલો 45 પેલી બાજુ જાય તો x પ્લસ y બરાબર 60 માઇનસ 45, તો x પ્લસ yની કિંમત આપણને કેટલી મળશે, 15. ચલો તો x અને yનો સરવાળો 15 હશે. હવે આપણે સૂત્ર જોઈ લઈએ મધ્યસ્થનું, તો m બરાબર શું થશે, l પ્લસ n ભાગાકારમાં 2 માઇનસ CF ભાગાકારમાં f ગુણાકારમાં h, આવું સૂત્ર થશે. હવે અહીંયા આપણે જોઈએ કે l અને m જેની કિંમતો આપેલી હોય એ આપણે કિંમતો લખી દઈએ. m તો mની કિંમત આપેલી છે 28.5 લખી દઈએ. ચલો l, તો હવે l તો 28.5, તો આપણે કહી શકાય કે 20 અને 30ની વચ્ચે 28.5 આવશે, એટલે કે મધ્યસ્થ વર્ગ 20 અને 30 થશે, અને મધ્યસ્થ વર્ગની અધસીમાં એટલે કહેવાય l, તો l બરાબર 20 થઈ જશે. અહીંયા 20 છે એ સંચય આવૃત્તિ થશે કે જે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ, બરાબર. તો આપણે f બરાબર પણ 20 થઈ જશે, અને આગળના વર્ગની સંચય આવૃત્તિ તો CF બરાબર શું થશે, અહીંયા 5 પ્લસ x. અને હવે બીજું છે h, તો અહીંયા તફાવત જોઈએ તો તફાવત 10નો આપેલો છે, તો 10. ચલો હવે ગણતરીમાં જે છે સૂત્ર એમાં કિંમતો મૂકીએ તો અહીંયા આવશે 28.5, એલની જગ્યાએ 20 આવશે, n ભાગાકારમાં 2, તો આપણને ખબર જ છે કે n 60 આપેલા છે, તો n ભાગાકારમાં 2 એટલે 60 ભાગાકારમાં 2 એટલે જવાબ આવશે 30. તો અહીંયા પ્લસ શું થશે 30 માઇનસ CF એટલે આપણે કહી શકાય કે કિંમત અહીંયા આપેલી છે 5 પ્લસ x. જો આપણે કૌંસમાં મૂકીએ તો 5 પ્લસ x આવશે, કૌંસ દૂર કરીએ તો 5 માઇનસ x આવશે, ભાગાકારમાં f, તો fની કિંમત આપેલી છે 20, અને અહીંયા h તફાવત કેટલો આપેલો છે 10, તો અહીંયા 10 દુ 20, તો આ રીતના ઉડી જશે, 20 હવે આ બાજુ જશે તો શું થશે 28.5 માઇનસ 20 થઈ જશે. ચલો બરાબર, 30માંથી 5 જાય તો શું થાય 25 માઇનસ x થઈ જશે.
હવે આનો ગુણાકાર કેટલો? ભાગાકારમાં 2 થશે. અહીંયા જવાબ આવશે 8.5. હવે અહીંયા જે છે એ ભાગાકારમાં છે, ક્યાં જશે? ગુણાકારમાં. તો 8.5 ગુણાકારમાં 2 અને આ બાજુ રહેશે 25 માઇનસ એક્સ. આ બંનેનો ગુણાકાર કરીએ એટલે 8 દુ 16 ને 1 17. તો જવાબ શું આવશે? 17. તો 17 બરાબર 25 માઇનસ એક્સ. માઇનસ એક્સ આ બાજુ છે તો એક્સને આ બાજુ લાવીએ તો શું થઈ જશે? 25 માઇનસ 17. તો 25માંથી 17 જશે એટલે એક્સ બરાબર શું આવશે? 8. તો આપણને એક્સની કિંમત મળી જશે 8. અને આ જ કિંમત આપણે ધારો કે અહીંયા લખી દઈએ કે એક્સ પ્લસ વાય બરાબર કેટલા આપેલા છે? 15. તો હવે જે અહીંયા છે એ 8 આવશે. 8 પ્લસ વાય બરાબર 15. તો વાયને કરતાં બનાવી દઈએ તો 15 માઇનસ શું થઈ જશે? 8. તો વાય બરાબર અહીંયા શું થશે? 7. તો વિદ્યાર્થી મિત્રો આપણને એક્સ અને વાયની બંનેની કિંમતો મળી ગઈ. એક્સ બરાબર 8 થશે અને વાય બરાબર 7 થશે. ચલો આગળનો દાખલો જોઈએ. વિદ્યાર્થી મિત્રો ચલો આ દાખલામાં 165 અવલોકનો આપેલા છે અને એનો બહુલક આપેલો છે 34.5. તો ખૂટતી આવૃત્તિ એ અને બી શોધવાની છે. તો સૌથી પહેલાં આપણે શું કરીશું? તો હું પહેલાં સૂત્ર લખી દઉં. તો સૂત્ર શું થશે? અહીંયા ઝેડ બરાબર બહુલકનું સૂત્ર લખીએ તો ઝેડ બરાબર એલ પ્લસ F1 માઇનસ F0 ભાગાકારમાં 2F1 માઇનસ F0 ભાગાકારમાં F2 ગુણાકારમાં H. ચલો આવું સૂત્ર થશે બહુલકનું. એ તો તમને ખબર જ હશે. ચલો આપણે કૌંસમાં લખી દઈએ. હવે અહીંયા ઝેડ આપેલો છે તો આપણે અહીંયા લખી દઈએ કે ઝેડ બરાબર 34.5. બીજું એલ. એલ એટલે શું થશે? કે જે બહુલકીય વર્ગ છે એની થશે અધસીમા. તો હવે 34.5 એ કોની વચ્ચે આવે? તો અહીંયા 32 અને 41ની વચ્ચે આવશે. તો જે બહુલકીય વર્ગ છે એની અધસીમા અહીંયા 32 છે. તો એલ બરાબર શું થઈ જશે? 32. અને અહીંયા થઈ જશે એટલે આપણે આને થઈ જશે F1 થઈ જશે, આ થઈ જશે F0 અને બી છે એ F2 થઈ જશે. તો આપણને ખબર પડી ગઈ કે F0 બરાબર એ થશે, F1 બરાબર 53 થશે અને F2 બરાબર શું થઈ જશે? બી. હવે આપણે અને એક H છે તો H બરાબર અહીંયા તમે તફાવત જુઓ તો 9નો તફાવત છે. તો H બરાબર શું થઈ જશે? 9. ચલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે સોલ્યુશન કરીએ તો Z બરાબર થઈ જશે 34.5. તો 34.5 એલ કેટલા આપેલા છે? તો એલ આપેલા છે તો 32. ચલો F1 તો પ્લસના પ્લસ મૂકી દઈએ પહેલાં. F1 તો F1ની કિંમત અહીંયા આપેલી છે 53. તો 53 મૂકી દઈએ. ચલો F0 તો F0 એ છે એટલે હું અહીંયા સ્મોલ લખું છું, કેપિટલ લખી દઈએ. ચલો કેપિટલ એ લખી દઈએ. ભાગાકારમાં 2F1 તો 2નો ગુણાકાર 53 સાથે તો 2 ગુણાકારમાં 53 થશે કારણ કે 2F1 એટલે એ બંનેનો ગુણાકાર થશે 106 માઇનસ F0 એટલે એ થશે માઇનસ શું થશે? બી અને ગુણાકારમાં H એટલે 9. તો આવી રીતના થશે. ચલો કારણ કે આપણે F0 એ આપેલા છે અને F2 બી આપેલા છે એટલે એ રીતના લખી દીધું. ચલો હવે 32 આ બાજુ આવશે તો 34.5 માઇનસ 32 થઈ જશે બરાબર 53ના 53 મૂકી દઈએ આપણે, માઇનસ એના એ એમને એમ રાખી દઈએ અને ગુણાકારમાં 9. હવે અહીંયા જે એ માઇનસ બી આપેલા છે અને એ માઇનસ બી એટલે આપણે કહી શકાય કે અહીંયા જે કિંમતો છે એ અને બીની કિંમતો છે. હવે એ અને બીની કિંમતો કેટલી થાય તો એના માટે આપણે શું કરીશું? જો હવે આપણે આ બધાનો સરવાળો કરીએ તો આ બધાનો સરવાળો આપણને મળશે 95 અને અહીંયા કુલ આવૃત્તિ આપેલી છે 165 અવલોકનો. તો અહીંયા લખી શકાય કે કુલ આવૃત્તિ તો કુલ આવૃત્તિ થશે 165. કેટલી થશે? 165 પ્લસ મેં તમને કીધું કે અહીંયા જે અવલોકનો છે અહીંયા ટોટલ આ બધા જે આવૃત્તિ છે એનો સરવાળો કેટલો થશે? 95. તો 95 પ્લસ એ પ્લસ બી બરાબર 165. તો શું થશે? એ પ્લસ બી બરાબર 165 માઇનસ 95. તો એ પ્લસ બી બરાબર શું થઈ જશે? 70. તો એ અને બીની જે કિંમત છે એ 70 થઈ જશે. અહીંયા જે છે આપણે કૌંસ
દૂર કરીએ, કૌંસ કરીએ તો અહીંયા શું થઈ જશે? કૌંસ કરીએ એટલે a પ્લસ બી થઈ જાય. આપણે અહીંયા ધારો કે કૌંસ કરી દઈએ તો શું થઈ જાય? a પ્લસ બી. તો હવે આપણે જે કિંમતો છે એ મૂકી દઈએ તો 106 માઇનસ a પ્લસ બી. તો a પ્લસ બી અહીંયા આપેલા જ છે તો કેટલા થઈ જશે? 70. તો એના ઉપરથી આપણે મૂકી દીધા. ચલો અહીંયા 32માંથી તો શું થઈ જશે? 2.5 53 એમને મૂકી દઈએ, માઇનસ એ એમને મૂકી દઈએ અને ગુણાકારમાં 9. ચલો આ બંનેની બાદબાકી કરી એટલે 30 અને બીજા કેટલા થઈ જશે? 6 એટલે 36. અહીંયા 9 ચોક 36. હવે 4નો ગુણાકાર 2.5 સાથે તો આ બંનેનો ગુણાકાર કરી એટલે જવાબ કેટલો આવશે? 2.5 અને 4 એટલે કેટલો આવે? 10. 10 બરાબર 53 માઇનસ a. હવે એને આ બાજુ લઈ જઈએ તો a બરાબર શું થઈ જશે? 53 માઇનસ 10. તો a બરાબર અહીંયા થઈ જશે 43. એ બરાબર કેટલા થઈ જશે? 43. હવે આ કિંમત ક્યાં મૂકી દેવાની? a પ્લસ બીમાં. a પ્લસ બી આપણને ખબર જ છે કે 70 છે તો લખી દઈએ કે a પ્લસ બી બરાબર 70. તો એની કિંમત કેટલી છે? 43 પ્લસ બી બરાબર 70. તો બી બરાબર 70 માઇનસ 43 એટલે બી બરાબર 27. બરાબર. તો એ અને બી બંનેની કિંમત આપણને મળી ગઈ. તો વિદ્યાર્થી મિત્ર ચલો હવે આગળનો દાખલો જોઈએ. વિદ્યાર્થી મિત્રો KJ એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. તો આપણે જે સંભાવનાના દાખલા છે એનું સોલ્યુશન કરીશું. તો 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું પસંદ કરવામાં આવે છે. તો આ પત્તું લાલ રંગનો રાજા હોય તો સૌથી પહેલાં આપણે જોઈએ કે રાજા આખા પત્તામાંથી 52 પત્તામાંથી રાજા કેટલા હોય? તો રાજા 4 હશે. અને કોઈ રંગ ના પૂછે, અહીંયા લખેલું છે રંગ લખેલું છે પાછળ, તો 2 હોય. બરાબર. લાલ રંગના 2 હશે અને કાળા રંગના 2 હશે. અને એના સિવાય કોઈ પણ વસ્તુ પૂછી લે કે ખાલી કાળીનો રાજા કે ફલ્લઈનો રાજા, ચોકટનો રાજા, તો એ બધા એક એક હશે. તો અહીંયા રંગ પૂછેલા છે એટલે શું આવશે? 2. તો 2 ભાગાકારમાં 52. આપણે છેદ ઉડાડી દઈએ તો જવાબ આવશે 1 ભાગાકારમાં 26. તમારે અહીંયા સૂત્ર લખવાનું P ઓફ A બરાબર કે લાલ રંગનો રાજા હોવાની સંભાવના અને કુલ શક્ય પરિણામોની સંખ્યા. એ સૂત્ર દરેક કોમન તમારે લખવાનું રહેશે. મુખ મુદ્રાવાળા પત્તા. તો મુખ મુદ્રાવાળા પત્તાની વાત કરીએ આપણે તો એવા પત્તા કે જેમાં આપણે કહી શકાય કે ગુલામ હોય, રાણી હોય અને રાજા હોય. એટલે એકમાં 3 આવશે. એકમાં કેટલા આવશે? 3. અને આવા 4 કલરના પત્તા હોય તો 3 ચોક 12. તો કહી શકાય કે 12 ભાગાકારમાં 52 થશે. ચલો 12 એટલે આપણે શું કહી શકાય? 3 ગુણાકારમાં 4. અને અહીંયા 52 છે તો 13 ચોક 52. તો 4 4 કેન્સલ એટલે જવાબ આવશે 3 ભાગાકારમાં 13 આનું. ચલો કાળીનું પત્તું હોય તો કાળીના પત્તાની વાત કરીએ તો કોઈ પણનું પત્તું હોય. મેં તમને પૂછેલું કે કોઈ કલર પૂછે તો એના અડધા હોય. તો કાળીનું પત્તું છે એ 13 હશે. બરાબર. તો કાળીના પત્તા એટલે 13 ભાગાકારમાં 52. તો 13 ચોક 52 એટલે જવાબ આવશે 1 ભાગાકારમાં 4. ચોકટની રાણી હોય, ફક્ત રાણી પૂછેલી, કોઈ કલર બલર છે નહીં, એવું કંઈ ના હોય તો આપણે લખી દેવાનું 1 ભાગાકારમાં 52. તો આવા જવાબ થશે. ચલો હવે 1 થી 100 સુધીના અંક આપેલા છે તો એમાંથી યાદચ્છિક રીતે આપણે પસંદ કરવાનું છે. તો પસંદ કરેલ અંક 2 અંકની સંખ્યા હોય તો 1 થી 100 સુધીમાં 1 થી 9 સુધી તો જોઈએ. 1 થી 9 સુધી આપણે 1 અંકની સંખ્યા થશે અને જે 100 છે એ 3 અંકની સંખ્યા થશે. એટલે આ બંને વસ્તુ નીકળી જશે. આ પણ ના આવે અને આ પણ ન આવે. એટલે 9 અને 1 10 એટલે 10 સંખ્યા નીકળી જાય તો ટોટલ સંખ્યાઓ કેટલી થાય? 90. તો 90 ભાગાકારમાં શું થઈ જશે? 100. 0 0 કેન્સલ. તો જવાબ આવશે 9 ભાગાકારમાં 10. ચલો પછી આપેલું છે પૂર્ણ વર્ગ સંખ્યા. પૂર્ણ વર્ગ સંખ્યા એટલે આપણે જેનો વર્ગ કરી શકાય. તો 1નો વર્ગ, 2નો વર્ગ એમ કરતા જઈએ તો 10નો વર્ગ 100 થાય. તો ટોટલ આવી સંખ્યા કેટલી મળે આપણને? 10. તો 10 ભાગાકારમાં 100. તો 0 0 કેન્સલ. તો જવાબ આવશે 1 ભાગાકારમાં 10. હવે 5 વડે કેટલી સંખ્યા વિભાજ્ય હોય તો આપણે 20 પંચ્યા 100. બરાબર. અથવા તમારે શું કરવાનું કે ટોટલ સંખ્યા હોય એને 5 વડે ભાગી દેવાની. અહીંયા ટોટલ સંખ્યા કેટલી છે? 100 છે. તો 100ને હું ધારો કે શું કરું? 5 વડે, જેના વડે પૂછેલું હોય એના વડે તમારે ભાગી દેવાની. તો જે જવાબ આવે એ. તો કેટલો જવાબ આવશે? તો 20. તો આપણને આવી સંખ્યા કેટલી મળે ટોટલ? તો 20. તો 20 આવી સંખ્યા મળે અને 5 વડે વિભાજ્ય હોય એવી. અને ટોટલ પરિણામો અહીંયા કેટલા આપેલા છે? 100.
આ તો આપણે 5 વડે વિભાજ્ય હોય એવી ટોટલ સંખ્યા કેટલી મળી 20 અને ભાગાકારમાં નીચે 100 0 0 કેન્સલ તો જવાબ આવશે 2 ભાગાકારમાં 10. એ જ રીતને 10નો ગુણિત હોય 10નો ગુણિત એટલે 10ના ઘડિયામાં બરાબર કે 10નો ગુણિત હોય તો અહીંયા કીધું છે કે 10 20 30 40 50 ઘડીઓ બોલવાનું તો 100 સુધી આવશે એટલે 10 ગુણાકારમાં 10 એટલે 100 થાય તો અહીંયા 10 આવશે એવા અને અહીંયા નીચે 10 0 0 કેન્સલ એટલે જવાબ આવશે 1 ભાગાકારમાં 10 બરાબર. તો આ સોલ્યુશન હતું વિદ્યાર્થી મિત્રો. ચલો બીજા દાખલા જોઈએ. અહીંયા આપેલું છે કે 2 સમતોલ પાસાને ફેંકવામાં આવે છે તો બંને અંકો ઉપર એટલે આ રીતના આપણે જોઈએ તો ટોટલ 36 પરિણામ મળશે. તો હવે આપણે જોવાનું છે કે 3 વસ્તુ અહીંયા શોધવાની છે કે સમાન અંક ન આવે. તો હવે સમાન અંક ન આવે એટલે કે પહેલાં આપણે જોઈએ કે સમાન અંક કેટલા આવશે. તો સમાન અંક જો દરેકમાં 1 1 આવે 1 1 આવશે, પછી આમાં 2 2 આવશે, આમાં 3 3 આવે, આમાં 4 4 આવશે, આમાં 5 5 આવે અને આમાં આવશે 6 6 એટલે ટોટલ સમાન અંક 6 આવે. તો હવે અહીંયા પૂછેલું છે સમાન અંક ન આવે તો આપણે શું કરશું કે ટોટલ પરિણામ છે એમાંથી બાદ કરી દઈએ 6 તો 36માંથી 6 બાદ કરીએ એટલે જવાબ કેટલો આવે 30. તો 30 ભાગાકારમાં 36 તો અહીંયા થઈ જશે 6 ગુણાકારમાં 5, અહીંયા થઈ જશે 6 ગુણાકારમાં 6 6 6 કેન્સલ એટલે જવાબ આવશે 5 ભાગાકારમાં 6. સૂત્ર તો તમને ખબર જ છે, સૂત્ર તમારે લખી દેવાનું. ચલો હવે અંકોનો સરવાળો 4 અને 8ની વચ્ચે હોય એટલે કે સરવાળો 5 હોય, સરવાળો 6 હોય, ત્યાં સરવાળો 7 હોય. ચલો આપણે રાઉન્ડ કરીએ એવી સંખ્યા ઉપર. પહેલાં જોઈએ કે 5 હોય તો આ બંનેનો સરવાળો 5 હશે. ચલો પછી આનો સરવાળો જોઈએ તો આનો સરવાળો કેટલો થશે 6 અને આનો સરવાળો કેટલો થશે 7. તો પહેલી લાઇનમાંથી 3 સંખ્યા મળે છે આપણને. પછી 5 તો અહીંયા થશે 5, અહીંયા થશે 6 અને અહીંયા થશે 7. તો આમાં પણ 3 સંખ્યા મળશે. પછી 5 તો અહીંયા આનો 5, આનો 6 અને આનો 7. આમાં પણ 3 સંખ્યા મળશે. ચલો પછી 5 એટલે આમાં પણ આ થશે, આ થશે અને આ થશે એટલે આમાં પણ 3 સંખ્યા મળશે. હવે અહીંયા 5 સરવાળો મળશે નહીં, આ લાઇનમાં 6 સરવાળો મળશે, 5 અને 1 6 અને 7 અહીંયા પણ મળશે એટલે અહીંયા આ લાઇનમાં 2 મળશે. જ્યારે 7 તો અહીંયા ફક્ત 1 થશે. તો હવે આપણે સંખ્યા ગણી લઈએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અને 15. તો ટોટલ આવી સંખ્યાઓ કેટલી મળે આપણને 15 મળશે. તો 15 ભાગાકારમાં 36 તો 5 ગુણાકારમાં 3 5 તરી 15 એટલે અને 12 તરી 36 બરાબર. તો 3 3 કેન્સલ એટલે જવાબ આવશે 5 ભાગાકારમાં 12. ચલો 2 અંકોનો ગુણાકાર 12 હોય તો 12 ગુણાકાર કોનો કોનો હોય તો આપણે જોઈએ કઈ કઈ લાઇનમાં ગુણાકાર થાય છે. તો 6 દુ 12 તો આ લાઇનમાં એક ગુણાકાર થશે. પછી બીજું આમાં જોઈએ તો 12 કરવાનો છે તો 3 ચોક 12 તો એક લાઇનમાં આમાં પણ થશે. આમાં 4 તરી 12 આમાં પણ થશે. બીજું આમાં 5ની લાઇનમાં 5ના ઘડિયામાં આપણે 12 ક્યાંય થશે નહીં, અહીંયા થશે 6 દુ 12 તો ટોટલ 4 મળશે આપણને. તો 4 ભાગાકારમાં 36 તો 4 9 36 તો જવાબ આવશે 1 ભાગાકારમાં 9. ચલો બીજો દાખલો જોઈએ.